મોરબીના વાંકાનેર તાલુકાનું પીપળિયા રાજ ગામ કે જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાસે પોતાનું બિલ્ડિંગ જ નથી। અત્યાર સુધી આરોગ્ય કેન્દ્ર ગામની પેટા શાળામાં ચાલતું હતું, પણ શાળાના 2 ઓરડા જર્જરિત થતા આરોગ્ય કેન્દ્રને ફાળવાયેલો ઓરડો પણ લેવાની જાણ કરાઈ છે। આ ઓરડો પરત લેવાની જાણ થતાની સાથે અન્ય કોઈ સ્થળની વ્યવસ્થા ન થતા આરોગ્ય કેન્દ્ર ત્યાં જ ચાલતું હતું, પણ શાળા તરફથી રૂમ ખાલી કરાવતા હવે દવા સહિતનો સામાન શાળાઓની ગેલેરીમાં રાખવાની ફરજ પડી છે, જેને લઈ અને ગામના આગેવાનો દોડી આવ્યા અને શાળાને રજૂઆત કરતા ડોક્ટર સહિતનો સ્ટાફ બેસી શકે તેવી વ્યવસ્થા હાલ પૂરતી કરવામાં આવી। આ અંગે ગ્રામજનોએ અધિકારીઓને રજૂઆત કરતા ઉડાવ જવાબ આપ્યો અને બીજી તરફ અધિકારીઓનો સંપર્ક કરતા આરોગ્ય અધિકારી ઓફિસે હાજર ન હતા, તો ડીડીઓ સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે ખાતાકીય વાત હોવાનું જણાવ્યું। અત્યારની સ્થિતિ એવી છે કે અમારું આરોગ્ય કેન્દ્ર 2016માં અંદાજ કાર્યરત થયું છે। તે પછી રૂમ વ્યવસ્થા નહોતી, એટલે પ્રાથમિક શાળા એટલે પેટા શાળા 1 એની અંદર શિક્ષણ હેડેથી આપણને 2 રૂમ પેન્ટિંગ હતા, ઉપયોગમાં નહોતા એવા। ત્યારે આચાર્યએ દરખાસ્ત કરી એટલે શિક્ષણ અધિકારી આપણને 2 રૂમ ઉપયોગમાં લેવા લેટર આપ્યો, એટલે આપણે 2016થી પ્રાથમિક પેટા શાળા 1ના 2 રૂમનો ઉપયોગ કરતા હતા। તો એને જે પ્રાથમિકના રૂમની જરૂરિયાત ઊભી થઈ એટલે એને શિક્ષણ અધિકારીને અમારા પેટા શાળાના આચાર્યએ કીધું કે ભાઈ અમારે અહીંયા હવે જરૂરિયાત છે। તો એને એક વોટ્સઅપમાં લેટર ઇસ્યુ કર્યો કે ભાઈ તમે આ રૂમ કાલના દિવસે કે 2 દિવસમાં ખાલી કરાવો। કે આ આરોગ્ય કેન્દ્રથી અત્યારની હાલની પરિસ્થિતિએ વરસાદનું વાતાવરણ હોય તો મને એટલી ખબર પડે છે કે આગામી દિવસોની અંદર, આવતા દિવસોની અંદર વરસાદના પાણીના ભરત થશે, ક્યાંય મચ્છરનો ઉપદ્રવ થશે, ક્યાંય કોલેરાનો વાયરસ આવશે, ક્યાંય ડેન્ગ્યુના પ્રશ્ન બનશે। આ બધી સુવિધા આ બધી નુકસાની ઊભી થવાની છે। એ નુકસાનીથી પરેશાન અહીંની રહેતી જનતા થશે।